મિર્ચી મોર્નિંગ. કેવી ગરમી છે, હેરાન થઈ ગયા. તમે જોજો, હજી તો ટેમ્પરેચર 45 ડિગ્રી જશે. કેવો કળિયુગ આવ્યો છે. અરે છાપામાં સમાચાર તો વાંચો. તમે જોજો, હજી તો કેવા ક્રાઇમ થશે. આ દેશમાં જીવવું કેવી રીતે? અરે સગો દીકરો ઘડી માને તરછોડે, સગો ભાઈને મારી નાખે. દુનિયા બહુ બગડી ગઈ છે. કોની પર વિશ્વાસ કરો ખબર નથી પડતી. હજુય ખરાબ દિવસો આવશે. તમે લખી રાખજો, રોટી રમખાણ થશે એક દાડો, પાણી માટે યુદ્ધ થશે. એવા દિવસો દૂર નથી. આવું બધું જેને વિચારવાની આદત હોય, જે લોકો આવું બધું બોલતા હોય, એમનાથી દૂર રહેજો દોસ્ત. સતત આવા વિચારો કરનારને નિરાશાવાદી કહેવાય, વાસ્તવવાદી નહીં. નિરાશા, હતાશા, વિષાદ, રંજ, ઉદાસી, આનાથી કોઈને આનંદ થયો નથી. એટલે મગજનું નેગેટિવ પ્રોગ્રામિંગ થવા દેવું નહીં. સવારના ઘણા બધા લોકો મોર્નિંગ વોક કરતા હોય, પછી એમનું ગ્રુપ હોય. મોર્નિંગ વોક પત્યા પછી એ સાથે ચા પીતા હોય, દુનિયાભરની વાતો કરતા હોય. એ વાતોમાં આમ બહુ મજા આવે, પણ એક જણ એવું હોય કે જે આ દરેક વસ્તુમાં નેગેટિવિટી જ શોધે. આ દુનિયાનું કઈ નથી થવાનું પ્રકારના, એમનું કઈ નથી થવાનું, એમની સાથે રહેવું નહીં, અથવા તો એમની વાત કાને ધરવી નહીં. એક કાને સાંભળી બીજા કાનથી બહાર કાઢી નાખીને. આમાં કેવું છે, કેરીનો રસ તમારે ખાવો હોય, અથવા બજારમાંથી સારી પેટી લાવો, સારી ટોપલી લાવો, એમાં ફળ બધા જોઈને લો. એક ફળ જો ચાઠાવાળું નીકળ્યું તો શું થાય? ધીમે ધીમે બાકીના બધા ફળોમાં ચાઠા પડી જાય. એક બગડેલી કેરી આખી ટોપલીને બગાડે, એમ એક નેગેટિવ વિચાર આખા દિવસને બગાડે. એટલે કોઈ મિત્ર તમારો ખરાબ હોય, એનાથી ટેમ્પરરી ફાયદો થતો હોય તો એનાથી દૂર રહેવું, કારણ કે ટેમ્પરરી જ ફાયદો છે. દુર્યોધનની દોસ્તી કરતા કૃષ્ણનો કજિયો સારો, એ આજનો મોર્નિંગ મંત્ર. 7:12 થઈ રહી છે. 24th એપ્રિલ 2018 ટ્યુઝડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.